ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ લેક્ચરના છેલ્લા ટોપિક સાથે મળી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થયા ત્યારે કોઈ પણ બે સંખ્યાઓ હોય એની વચ્ચેની સંખ્યાઓ કઈ રીતે શોધી શકાય, ટૂંકમાં સમય સંખ્યાઓ કઈ રીતે શોધી શકાય તેની આપણે ચર્ચા કરેલી. અને ત્યારે એવું જોયેલું કે કોઈ પણ બે સંખ્યાઓ હોય તો એની વચ્ચે તમે અસંખ્ય સમય સંખ્યાઓ શોધી શકો. આ ચેપ્ટરમાં જેટલા ગુણધર્મોનો અભ્યાસ કર્યો, આપણે સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કર્યો, છેલ્લે સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. જે સમય સંખ્યા કોને કહેવાય, કઈ સંખ્યાઓ હોય, કોની વચ્ચે આવે, કેટલી સંખ્યાઓ આવી શકે, આ બધા જ આ ચેપ્ટરના મુદ્દાઓ છે જે તમારે સરસ રીતે પાકા કરી નાખવાના છે. બરાબર છે. અને આજનો જે ટોપિક છે કે કોઈ પણ તમને સંખ્યા આપે તો એ સંખ્યાને તમારે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવાની છે. તો ચાલો જોઈએ આપણે. ઓકે, તો હવે જો તમને કોઈ પણ સંખ્યા આપવામાં આવે અને કે કઈ સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવાની છે, તો સૌથી પહેલા તો તમને સંખ્યા રેખા કોને કહેવાય એની માહિતી હોવી જોઈએ. બરાબર છે. તમે આગલા ધોરણમાં ભણી જ ગયા હોય તો એકવાર હું રિપીટ કરું છું કે સંખ્યા રેખા કોને કહેવાય. સંખ્યા રેખામાં વચ્ચોવચ્ચ 0 હોય અને તમને ખબર છે જમણી બાજુ બધી ધન સંખ્યાઓ આવેલી હોય અને ઈ અનંત સુધી વિસ્તરેલી હોય. એ જ રીતે ડાબી બાજુ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય અને ઈ પણ અનંત સુધી વિસ્તરેલી હોય. સાંભળજો, જમણી બાજુ બધી ધન સંખ્યાઓ આવેલી હોય અને ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ આવેલી હોય અને એક્ઝેક્ટ વચ્ચે 0 હોય. એટલે એમ કહી શકાય કે 0 થી નાની બધી સંખ્યાઓ ડાબી બાજુ હોય અને 0 થી મોટી સંખ્યા હોય એ બધી જમણી બાજુ હોય. આટલું ક્લિયર? આને કહેવાય સંખ્યા રેખા. શું કહેવાય? સંખ્યા રેખા. અને જે હવે પછીનો ટોપિક છે એ આ વસ્તુ ઉપર જ ડિપેન્ડ છે આખો, કે સંખ્યા રેખા કઈ રીતે હોય, કઈ સંખ્યા હોય, કોની વચ્ચે આવે, એ બધું. હવે જો માની લો કે તમને પ્રાકૃતિક સંખ્યાઓ દર્શાવવાનું કે પ્રાકૃતિક સંખ્યાઓ એમ કે 1 ક્યાં આવે તમે બહુ આરામથી ગોતી શકો, 2 ક્યાં આવે, 3 ક્યાં આવે, 4 ક્યાં આવે, -1 ક્યાં આવે. માની લો કે તમને પૂર્ણાંક સંખ્યાઓ પૂછે એટલે કે -3, -4, -5, 0 આવી બધી સંખ્યાઓ પૂછે તો તમે આરામથી ગોતી શકશો. અને યાદ રાખજો, પરીક્ષામાં તમને આવી સંખ્યાઓ પૂછાશે નહીં. પરીક્ષામાં તમને પૂછાશે અપૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ પૂછાશે? અપૂર્ણાંક સંખ્યાઓ. બરાબર છે. તો એ કઈ રીતે હોય, એનો અભ્યાસ કઈ રીતે થાય, એને કઈ રીતે ગોતાય, ચાલો એનું એક ઉદાહરણ લઈએ અને જોઈએ. ચાલો તો હવે આપણે એક બે ઉદાહરણ લઈને જોઈએ કે સંખ્યા રેખા ઉપર એને કોઈ પણ સંખ્યા હોય એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવે. માની લો કે તમને 3/4 આપે. શું આપે? 3/4. તો હમણાં વાત થઈ એમ તમારે પહેલા તો એ નક્કી કરવાનું છે કે એ સંખ્યા ધન છે કે ઋણ છે. ઓકે, આપણને ખબર છે કે એ સંખ્યા ધન છે. તો હવે છે ને અહીંયા તમે એક પ્લેસ છોડી દો અને પછી 1 થી લખવાની શરૂઆત કરો. ભલે ત્યાં 3/4 લખવું હોય, હું 1 થી લખવાનું શરૂઆત કરું. જો 1/4, પછી 2/4, પછી 3/4, પછી 4/4. ઓકે, હવે જો 4/4 એનો મતલબ શું થયો? 4/4 નો મતલબ થયો 1. તો હવે જો અહીંયા 1 આવતું હોય તો અહીંયા શું આવવું જોઈએ? 0. શું આવવું જોઈએ? 0. સમજાય છે ને? મારે સંખ્યા જોતી છે 3/4, પણ મેં લખવાની શરૂઆત કેવી રીતે કરી? 1/4, 2/4, 3/4, 4/4. બરાબર? હવે તમે લખતા જાઓ અને એમાં વચ્ચે તમારી સંખ્યા આવવી જોઈએ. 3/4 આવી ગઈ તો કે આ રહી 3/4, અહીંયા 4/4, અટકી જાઓ. એની પછી 1 લખીને અટકી જાઓ. તો અહીંયા 4/4 નો મતલબ શું થયો? 1 અને અહીંયા 1 છે તો આ શું થયું? 0. તો એનો મતલબ એમ થયો કે આ સંખ્યા છે એ 0 અને 1 ની વચ્ચે આવે છે. અને કેટલા સરખા ભાગ પાડવાના? તો કે 4 થઈ જાય છે. 4 ભાગ જોવો તો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. અને આપણે જે જોવે છે એ સંખ્યા અહીંયા છે 3/4. હવે એક વસ્તુ સમજો,
આ જ જે ભાગ છે એને તમે હજી આગળ વધારતા જાઓ. અહીંયા લખો 5/4, અહીંયા લખો 6/4, આગળ વધો હજી, અહીંયા લખો 7/4, અહીંયા લખો 8/4. હવે જો 8/4 નો મતલબ શું થયો તો કે 2. 8/4 નો મતલબ શું થયો 2. તો અહીંયાથી તમને કોઈ પણ સંખ્યા પૂછે 5/4, 6/4, 7/4, તો એ બધી 1 અને 2 ની વચ્ચે આવશે. સમજાય છે? ઓકે, તો તમારે સહેલું શું થાય કે પેલા તમને જે કોઈ પણ સંખ્યા આપે છે એ સંખ્યાને 1 થી લખવાની શરૂઆત કરો અને એક પ્લેસ છોડી દો. માની લો કે આપણી પાઠ્યપુસ્તકનો જ દાખલો છે 7/4. તો 7/4 છે, હું અહીંથી 1 થી લખવાની શરૂઆત કરીશ. બરાબર? હજી ચાલો તમને સમજાય માટે હું ફરીવાર લખું છું. જોજો, અહીંયા હું પેલા એક પ્લેસ છોડી દઈશ અને મારે ધન સંખ્યા છે એટલે જમણી બાજુ, અહીંથી જમણી બાજુ જવાનું થશે. બરાબર છે? તો હું 1 થી લખવાની શરૂઆત કરું. 1/4, પછી થશે 2/4, પછી થશે 3/4, પછી થશે 4/4. હજી આગળ જાઓ 5/4, પછી આવશે 6/4 અને પછી આવશે 7/4 અને પછી આવશે 8/4. પણ 8/4 નો મતલબ શું થયો તો કે 2. શું મતલબ થયો 2. એટલે આપણી સંખ્યા અહીંયા આવી ગઈ છે, તો બસ એની પછીની પૂર્ણ સંખ્યા લખી નાખો. જો આ 2 હોય તો આ શું હોય 1 હોય. એનો મતલબ શું થશે તો કે આપણી જે સંખ્યા છે એ 1 અને 2 વચ્ચેની થશે. શું થશે? 1 અને 2 ની વચ્ચેની સંખ્યા છે અને ઈ સંખ્યા અહીંયા આપણને જડી જાય છે 7/4. સમજાય છે? હજી એક ઉદાહરણ લઈએ, ઈ પણ પાઠ્યપુસ્તકનો દાખલો છે. એમાં શું કીધું છે? -5/6. હવે તમારા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. માઇનસ છે એટલે હું આ બાજુથી નહીં પણ અહીંયાથી લખવાની શરૂઆત કરીશ અને ફરીવાર હું એક પ્લેસ છોડી દઉં છું. લખવાનું ક્યાંથી? 1 થી. ચાલો લખતા જઈએ. પહેલા આવશે -1/6, પછી આવશે -2/6, પછી આવશે -3/6, પછી આવશે -4/6, પછી આવશે -5/6 અને પછી શું આવે તો કે -6/6. ઓકે, -6/6. આમ જો -6/6 એનો મતલબ શું થયો? -1. શું થયો? -1. અને જો આ -1 હોય તો આ શું હોય તો કે 0. તો બસ આપણી જે સંખ્યા છે અહીંયા છે -5/6. એટલે તમારે કોઈ પણ સંખ્યા દર્શાવવી હોય 1 થી લખવાની શરૂઆત કરવી. ક્યાંથી લખવાની શરૂઆત કરી દેવાની? 1 થી. પછી તમને જે કોઈ પણ સંખ્યા પૂછેલી છે એ જ ક્રમમાં લાઈનમાં આવશે. ક્લિયર? જો આપણે ચોપડીમાં હજી આને થોડુંક વધારીને ડિટેલમાં પણ સમજી શકાય, પણ તમારા પાઠ્યપુસ્તકમાં જેટલી વિગત આપેલી છે એ પ્રમાણે તમને મેં આટલો અભ્યાસ કરાવ્યો કે કોઈ પણ સંખ્યા હોય એને સહેલી રીતે અથવા તો જે આપેલી હોય એને કઈ એવી સરળ રીત છે કે જેનાથી તમે દર્શાવી શકો. બસ આ એક સહેલી રીત છે કે કોઈ પણ સંખ્યા આપે, અંશમાં -5 છે તો -5 નહીં, મારે ક્યાંથી શરૂ કરવાનું? -1 થી. અહીંયા અંશમાં 7 હતા પણ મારે ક્યાંથી શરૂ કરવાનું તો કે 1 થી જ તે. 1/4, 2/4, 3/4, 4/4, 5/4, 6/4, 7/4 આવી ગઈ. એનથી એક આગળ વ્યા જાઓ 8/4. બસ તો હવે અહીંયા આપણી આ સંખ્યા આવી જાય. ઓકે, હવે તમને એમ કે 1.5 ક્યાં આવશે? કઈ સંખ્યાની વાત કરું છું? 1.5. તો હવે તમે એમ કહેશો કે સર 1.5 તો કેટલા ભાગ કરવા પડે અથવા તો એ ક્યાં આવશે? પહેલા તો તમારે એ નક્કી કરવું પડે કે આપેલ સંખ્યા છે એ ધન છે કે ઋણ છે. હા, એ નક્કી કરવું પડે. ધન છે કે ઋણ છે તો કે ધન છે. પછી તમારે શું નક્કી કરવું પડે તો કે હવે આપણી જે પેટર્ન અત્યારે મેં તમને સમજાવ્યું 1.5 નો મતલબ શું થાય તો કે 15/10. શું થાય? 15/10. પણ હું શરૂ ક્યાંથી કરીશ તો કે 1 થી. હવે સાંભળો, ધન સંખ્યા છે એટલે મારે આમ જવાનું થશે. હવે અહીંયા એક સહેલી રીત છે. ઘણા વિદ્યાર્થીને એવું થતું હોય છે કે સાહેબ આ બરાબર છે, તમે એમ કહો છો કે 15/10 છે તો 1/10, 2/10, 3/10, 4/10, 5/10 એમ ઠેઠ 15 સુધી જવાનું તો કેટલી બધી સંખ્યાઓ થાય. તો તમારે એના માટે સહેલી રીત શું છે
તો કે તમારે જો ડાયરેક્ટ શરૂ કરવું હોય ને, આગળ જે નથી જોતી ઈ સંખ્યાઓ ન લખવી હોય તો તમારે શું કરવાનું, પહેલા અંશ અને છેદને સરખા કરી દેવાના. શું કરવાનું? અંશ અને છેદને સરખા કરી દેવાના. જેટલો છેદ હોય એટલો જ અંશ લઈ આવો પહેલા. ઓકે, જેટલો છેદ છે એટલો જ અંશ. એનો મતલબ શું થયો તો કે 10/10 ઈ થયો ને. છેદ શું છે? 10. તો અંશ શું કરી નાખવાનો? 10. 10/10 એટલે 1. બરાબર છે. હવે પછી શું થશે તો કે પહેલો ભાગ શું લખ્યો? 10/10 એટલે અહીંયા. ઓકે, ચાલો એમ જ લખી 10/10. પછી શું આવશે તો કે 11/10. પછી શું આવશે તો કે 12/10. પછી શું આવશે? 13/10. પછી શું આવશે તો કે 14/10 અને પછી આવશે 15/10. ક્લિયર? ઓકે, હજી આ ભાગ આપણે તો અહીંયા સંખ્યા આવી ગઈ છે, પણ આ તમને ખબર છે કે 10/10 એટલે કેટલા થાય તો કે આ 1 થાય. અને હજી અહીંયા મારે આગળ 2 જોતા હોય તો અહીંયા ક્યાં સુધી જવું પડે તો કે 16/10, 17/10, આગળ આવશે 18/10, પછી 19/10 અને છેલ્લે શું આવશે? 20/10. 20/10 એટલે 2. 20/10 નો મતલબ શું થાય? 2. એમાંનો આપણો ભાગ ક્યાં છે તો કે આ રહ્યો 15/10. સાંભળજો, હવે તમને એમ થશે કે સાહેબ આપણી સંખ્યા તો 15/10 આવી ગઈ, પછી તમે સામે શું કામ ઠેઠ સુધી લખ્યું છે? એટલા માટે લખ્યું છે કે આપણે એ કહેવાનું છે કે કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવશે. આપણે શું કહેવાનું છે તો કે કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવશે. તો આપણે કીધું ભાઈ જુઓ ને, 1 અને 2 ની વચ્ચે આવશે, 10 ભાગ કરવાના અને એ સંખ્યા અહીંયા છે 15/10. ક્લિયર? તમને કોઈ પણ સંખ્યા આપે, ઈ સંખ્યાને તમારે માઇનસ અથવા પ્લસ જે હોય, કોઈ પણ અંશ હોય, તમારે શરૂ 1 થી કરી દેવાનો અને છેદ એનો જ રાખતો જવાનો. દાખલા તરીકે અહીં 7/4 છે તો આપણે એને કેવી રીતે દર્શાવ્યું? 1/4, 2/4, 3/4, 4/4, 5/4, 6/4, 7/4. સમજાય છે? ઓકે, હવે તમને એવું થતું હોય છે કે સાહેબ અહીંયા જે મેથડનો ઉપયોગ કર્યો ઈ જ મેથડનો ઉપયોગ અહીંયા અમારે કરવો હોય તો કે અહીંયા અમારે જે આગળની સંખ્યાઓ આવે છે એ વધારાની ન લખવી હોય અને ડાયરેક્ટ સ્ટાર્ટ આપવો હોય તો શું કરાય? ઓકે, જો હવે હું આ જ દાખલો છે એને બીજી રીતે ગણું છું. તમને જે રીત યોગ્ય લાગે એ રીતે ગણજો. હવે જો, હવે હું તમને એક બીજી રીતે સમજાવું કે એને સહેલું કઈ રીતે કરી શકાય અને કેમ તમે એની જલ્દી ગણતરી કરી શકો. હવે એ માટે તમે શું કરશો? માની લો કે તમારે 7/4 દર્શાવવા છે. 7/4. તો હમણાં શું કીધું? અંશ અને છેદ બંનેને સરખા કરી નાખો. અંશ અને છેદ બંનેને સરખા કરી નાખો. સંખ્યા ધન છે કે ઋણ આપણે પહેલેથી નક્કી કરેલું છે, ધન સંખ્યા છે. એક પ્લેસ છોડી દો. હવે જો હું બંનેને સરખા કરી નાખવાનો મતલબ શું છે તો કે 4/4. શું થાય? 4/4 એટલે 1. તો અહીંથી હું શરૂ કરું છું. 4/4. પછી શું આવે તો કે 5/4. પછી શું આવે તો કે 6/4. પછી શું આવે? 7/4 અને પછી આવે 8/4, જેનો મતલબ થાય 2. જેનો મતલબ શું થાય? 2. તો બસ આટલું કરશો તોય તમને પરીક્ષામાં માર્ક મળવાના છે. એનો મતલબ એમ થયો કે જો આપણી સંખ્યા આવી ગઈ 7/4, તો પછી પહેલેથી લખવાની જરૂર નથી. હમણાં આની પહેલાના ટોપિકમાં કીધું એમ પહેલેથી તમે લખી ન આવો. 1/4, 2/4, 3/4, 4/4 એ રીતે પહેલેથી લખી ન આવો અને આ રીતે ડાયરેક્ટ લખો તોય જવાબ આવશે. ક્લિયર? ઓકે, તો હવે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ઉપરથી જેટલા આપણે ઉદાહરણ જોયા અથવા તો જુદી જુદી સંખ્યાઓ જોઈ કે એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય, તો હું એવી આશા રાખું કે તમને સમજાણું હશે. અને જો ન સમજાણું હોય તો તમે મારો કોલ કરીને અથવા તો મેસેજ કરીને સંપર્ક કરી શકો. તમને જે હું ઉદાહરણ આપીશ એ તમારે જાતે ગણવાના છે. પ્રેક્ટિસ માટે અમુક દાખલા આપીશ એ પણ જાતે ગણવાના છે. તોય ક્યાંય ન સમજાય તો મને તમારે પ્રશ્ન પૂછવો. બરાબર છે? ટૂંકમાં તમારે સૌથી પહેલા હું રિપીટ કરી દઉં થોડું. તમારે સૌથી પહેલા એ સંખ્યા ધન છે કે ઋણ નક્કી કરી લેવાનું. ત્યાર પછી એ સંખ્યાને તમારે 1 થી લખવાની શરૂઆત કરી દેવાની અને છેદ એનો ઈ જ રાખવાનો.
તમને જોતી સંખ્યા આપોઆપ મળી જશે, તમારે ગોતવાની જરૂર પડશે નહીં. ક્લિયર? અથવા તો તમને જે બીજી રીત શીખવાડી છે એ પણ તમે એપ્લાય કરી શકો. ઓકે, તો આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ અને હવે આપણે મળશું આપણા બીજા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, આવજો.